सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। माँ भगवती कामाख्याना परिसरथी आप सौનું हार्दिक स्वागत है। अपना शास्त्रों में तो कहेलू है कि शक्ति क्रीड़ा जगत सर्वम, आखू जगत है ते शक्तिनो विस्तार है ने એટલા માટે જ દેવી ભાગવત પ્રમાણે 5 મહાશક્તિઓની વાત અદ્ભુત મળે છે કે ગણેશ જનની દુર્ગા, રાધા, લક્ષ્મી, સરસ્વતી, સાવિત્રી ચ સૃષ્ટિવિદૌ પ્રકૃતિ પંચદા સ્મૃતા। ગણેશ જનની દુર્ગા, રાધા, લક્ષ્મી, સરસ્વતી અને સાવિત્રી આ 5 મહાશક્તિ કહેલી છે। આમ પણ એવું કહેવાય છે કે એનર્જી ઇઝ નેવર ક્રિએટેડ, નેવર ડિસ્ટ્રોયડ, ઇટ રિમેન્સ લાઇક કોન્સ્ટન્ટ। શક્તિનું સર્જન પણ થઈ શકતું નથી, વિસર્જન પણ થઈ શકતું નથી। હા, શક્તિનું રૂપાંતરણ થાય છે અને આ કામાખ્યા ભગવતીનું સાનિધ્ય છે તે શક્તિનું રૂપાંતરણ કરવા માટે છે। યુરેનિયમ છે, યુરેનિયમને શીતકોમાં રાખવામાં આવે એમ આવા જે શક્તિપીઠ છે તે આપણા શીતકો છે અને એટલા માટે આ શક્તિનો સદુપયોગ થાય તો તે માનવ જાત માટે, વિશ્વ માટે વિધેયાત્મક અને શક્તિનો જ્યારે દુરુપયોગ થાય ત્યારે વિઘાતક બની જાય છે। તો આપ સૌને જય મા કામાખ્યા, જય મા। મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। જય મા કામાખ્યા। કામાખ્યાના પરિસરની અંદર મા ભગવતીનું એકવાર સ્મરણ પણ સર્વ આપત્તિઓમાંથી છે એ દૂર કરે છે। જ્ઞાન શક્તિ, દ્રવ્ય શક્તિ અને ક્રિયાશક્તિ આ ત્રણેયનો અદ્ભુત સમન્વય એટલે માં કામાખ્યાનું મંદિર। આ મંદિરની અંદર એટલી જબરજસ્ત ઉર્જા રહેલી છે કે જે ઉર્જાના પરિસરમાં આવવા માત્રથી વ્યક્તિ છે એ પોતાની જાતને ઉર્ધ્વગતિ, આંતરિક ચેતનાઓ છે એ ઉર્ધ્વગતિ પામતી હોય છે। અને ચંડીપાઠમાં જેમ કીધું છે એમ કે જ્ઞાનીના ચેતાંસી દેવી ભગવતી હિસા ફલાદા ઋષિ મોહાય મહામાયા પ્રેયછતી। ગમે તેવા જ્ઞાનીઓ હોય પણ એ જ્ઞાનીઓનું જ્ઞાન પણ એક બાજુ રહી જાય અને મા ભગવતી જેને પોતાના તરફ આકર્ષવા કરે, પોતાના તરફ ખેંચવા માટે કરે એને મા ભગવતી ખેંચી જ લે છે। અને પોતાના બાળકોને મા ભગવતી છે નિત્ય પોતાના ચરણોની અંદર વાસ આપે છે। એટલા માટે જ વારંવાર આપણે નમસ્તસ્યૈ 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 નમો નમઃ અને લઘુસ્તવ સ્તોત્ર દ્વારા જો અર્ચન કરીએ તો કહે છે વિપ્રહા ક્ષોણી ભુજો વિશસ્પતિ દરે ક્ષીર રાજ્ય મધવા સવે। બ્રાહ્મણો છે ક્ષીર દ્વારા, ક્ષત્રિયો છે ઘૃત દ્વારા, વૈશ્યો છે એ મધુ દ્વારા અને શૂદ્રો છે એ આસવ દ્વારા, મદિરા દ્વારા માં ભગવતીની અર્ચના કરે છે। યમ યમ પ્રાર્થયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ। જે વ્યક્તિ જેવી કામના કરે છે એવી મા ભગવતી એમની કામના પરિપૂર્ણ કરે છે। તો આવું ચૈતન્ય સ્વરૂપ મા ભગવતીનું અને એવું કહેવાય કે અહીંયા આવીએ એટલે ઉર્જાથી ભરપૂર થઈ જવાય એવા મા ભગવતીના સાનિધ્યમાં મા ભગવતીની આરાધનાનો અવસર, અદ્ભુત આનંદનો અનુભવ। મા ભગવતીને પ્રણામ સાથે જય મા કામાખ્યા।